અને હવે વાત કરવી છે પેટ્રોલ માટે વલખા મારતા લોકોની કતારમાં લાગેલી જિંદગીની। ગુજરાતમાં સતત બીજા દિવસે પેટ્રોલ પંપ્સ પર કતારો લાગેલી જોવા મળી રહી છે। પેટ્રોલ ખૂટી પડશે તેની અફવાથી લોકોની કતારો પેટ્રોલ પંપની બહાર વહેલી સવારથી જોવા મળી રહી છે। વહેલી સવારથી જ લોકો લાઈનોમાં લાગી ચૂક્યા છે। પેટ્રોલ પંપ્સ પર મોટી સંખ્યામાં કતાર જોવા મળી રહી છે। અફવાઓથી દૂર રહેવા માટે સંદેશ ન્યૂઝ દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે। પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તે પ્રકારની બાંહેધરી પણ પેટ્રોલ પંપ્સ પર જોવા મળી રહી છે। સરકારની પણ સતત સમગ્ર સ્થિતિ પર બાજ નજર છે। પેનિક બાઇંગ અને સંગ્રહખોરીથી દૂર રહેવા માટે લોકોને સલાહ પણ આપવામાં આવી રહી છે। પરંતુ આ બધા વચ્ચે પણ આજે તસવીરો સામે આવી રહી છે તે અલગ અલગ વિસ્તારોમાં આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। 253 જેટલા પેટ્રોલ પંપ ને આવેલા છે। એમાં પેટ્રોલના સ્ટોકની વાત કરું તો 2253 KL જેટલું સ્ટોક છે ને એની સામે આપણું જે વિતરણ છે વડોદરા જિલ્લાનું 570 KL જેટલું છે। એવી જ રીતે ડીઝલમાં પણ 2897 KL જેટલો જથ્થો આપણી પાસે સ્ટોક છે અને એની સામે વિતરણ 841 જેટલું ડીઝલમાં પણ વિતરણ આજના સ્ટોક પ્રમાણે થયેલ છે। અત્યારે હાલ પેટ્રોલમાં કે ડીઝલમાં પણ કોઈ પણ પ્રકારની અછત